નમસ્કાર મિત્રો આરટીમાં બીજા રાઉન્ડમાં જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે તેમને એડમિશન મળ્યું હતું તો તેમને 20 તારીખ સુધીમાં છે એ શાળાએ જઈ અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું હતું। તો ત્યારબાદ પણ ઘણા બધા એવા વાલી મિત્રો છે કે તેમના બાળકોને આરટીના બીજા રાઉન્ડમાં છે એડમિશન ન હતું મળ્યું। તો હવે તેમના મનમાં એક પ્રશ્ન છે કે શું આરટીનો ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં, અને જો બહાર પડશે તો ક્યાર સુધીમાં બહાર પડી શકે છે। તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો તેમાં સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે શું આરટીનો ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે। તો આરટીનો ત્રીજો રાઉન્ડ છે એ બે બાબતો છે તેમના ઉપર આધાર રાખે છે કે ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં। તો પહેલી વાત કરીએ તો કેટલી ખાલી જગ્યાઓ છે તેમના ઉપર આધાર રાખે છે, એટલે કે બીજા રાઉન્ડમાં બાળકોએ એડમિશન લીધું અને તેમાં કેટલી ખાલી જગ્યાઓ રહી છે તે મુજબ છે એ તેનો આધાર રહે છે। ત્યારબાદ બીજી બાબત એ છે કે કેટલા બાળકોને હજી એડમિશન નથી મળ્યું અને કેટલી ખાલી જગ્યાઓની સીટ છે તેના ઉપર છે એ આરટીનો ત્રીજો રાઉન્ડને આધાર રાખે છે। હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ માહિતી નથી આવી કે બીજા રાઉન્ડ બાદ છે એટલી સીટો ખાલી છે અને તેમનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે। જ્યારે પણ આ ઓફિશિયલ માહિતી આવશે તે પણ હું તમને છે વિડીયો બનાવી અને આપી દઈશ। તો હવે આપણે એ સવાલ થાય કે જો માહિતી નથી આવી તો આરટીનો ત્રીજો રાઉન્ડ છે એ ક્યાર સુધીમાં બહાર પડી શકે છે। તો 25 મે સુધીમાં છે આ તમામ માહિતી કદાચ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ છે એ 30 મે સુધીમાં આરટીના ત્રીજા રાઉન્ડની તમામ માહિતી આવી જશે। જો ત્રીજો રાઉન્ડ બહાર પડવાનો હશે તો તે માહિતી, અને જો બહાર પડશે તો તેના માટે શાળા પસંદગી કરવાની તારીખને તે તમામ માહિતી છે એ 30 મે સુધીમાં આપી દેવામાં આવશે। તો આવી રીતે છે આરટીના ત્રીજો રાઉન્ડ છે એ બહાર પડશે કે નહીં તે માહિતી મળશે। અને ત્યારબાદ ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે અમારા બાળકનું ફોર્મ છે જિલ્લા કક્ષાએ અપ્રુવલ થઈ ગયું છે, તેમ છતાં અમારા બાળકને એડમિશન કેમ નથી મળ્યું। તો ઘણા છે સરકાર ઉપર દોષ ઠાલવે છે અને આરટીમાં જે કામ કરતા હોય છે તેમના ઉપર પણ દોષ ઠાલવે છે। તો આની સંપૂર્ણ માહિતી કે તમારા બાળકનું એપ્રુવલનું ફોર્મ થઈ ગયું છે પરંતુ એડમિશન કેમ નથી મળ્યું તે આપણે એક અલગથી વિડીયો બનાવી અને તેમના વિશેની સંપૂર્ણ માહિતી છે હું તેમાં તમને આપવાનો છું। એની પહેલાં આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।